સુરતમાં હાલ ટ્રાફિકના નિયમોનું વાહન ચાલકો પાલન કરવા પોલીસ મેદાને આવી ગઈ છે. તો સુરત ડીસીબી ઝોન 7ની આગેવાનીમાં ભાઠા ભાટપોર ટી પોઈન્ટ તથા બેસાણ ચોકડી પાસે મેગા ટ્રાફિક ડ્રાઈવ યોજાયો હતો, જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકોને દંડિત કરવામાં આવ્યા છે. સુરત પોલીસ હાલ ટ્રાફિક નિયમનું વાહન ચાલકોને પાલન કરાવવામાંથી રહી છે, તો હજુ પણ મોટા ભાગના વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી, ત્યારે દંડાત્મક કાર્યવાહીની સુરત પોલીસે શરૂઆત કરી દીધી છે. સુરતના નાયબ પોલીસ કમિશનર ઝોન 7 સૈફ અલી બરવાલની આગેવાનીમાં એસીપી એમ ડિવિઝન દીપ વકીલના માર્ગદર્શન હેઠળ ભાઠા ભાટપોર ટી પોઈન્ટ તથા બેસાણ ચોકડી પાસે મેગા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરાયું હતું, જેમાં ઈચ્છાપોર પીઆઈ, ડુમ્મસ પીઆઈ અને હજીરા પીઆઈ સહિત પોલીસ કાફલો જોડાયો હતો અને પોલીસ દ્વારા 140 વાહનોની તપાસ કર્યા બાદ કારની બ્લેક ફિલ્મ તથા હેલ્મેટ વગર ડ્રાઇવિંગ અને ટ્રિપલ સવારીના 55 જેટલા કેસ કરી વાહન ચાલકો પાસેથી 19,200 રૂપિયાનો દંડ વસૂલ્યો છે. आज जोन 7 में स्पेशल मेगा ट्रैफिक कोम्बिंग रखी है, जिसके अंतर्गत 25 से ज्यादा हमने ब्लैक फिल्म्स की कार्रवाई अभी तक की है. भाटा भाटपुर चौकड़ी पर, भेसाण चौकड़ी पर एवं 2 पॉइंट्स पाल पर, ये सभी को समावेश किया गया है. इसमें जितने पीआईज हैं, पीएसआईज हैं, सभी यहाँ हाजिर हैं. इसमें एमपी एक्ट के अंतर्गत डिफरेंट प्रोविजंस में भी कार्रवाई की जा रही है. સુરત પોલીસ દ્વારા વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરે તે માટે વારંવાર જાગૃતતા કાર્યક્રમ કરાય છે. જોકે તેમ છતાં આજે પણ કેટલાક વાહન ચાલકો કાયદાનું પાલન કરતા નથી, ત્યારે ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારો સામે પોલીસે દંડાત્મક કાર્યવાહી શરૂ કરી દીધી છે.